પટેલો જે એકતા કરી આજ છેલ્લા 10 વર્ષની અંદર એકતા તમામ તૂટી ગઈ છે. તો જાગશું નહીં તો પટેલાઓ મરી જશું બધા. તો ગુજરાતની અંદર આપણું ક્યાંય જગ્યાએ નામ નહીં છે પાટીદારોના ગઢની અંદર. પાટીદાર સમાજના આગેવાનનો એક વિડીયો સામે આવ્યો. પાટીદાર આગેવાન નચિકેત મુખીએ પાટીદારોને ટકોર કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગઈકાલે ઐતિહાસિક ગાંધીનગરની અંદર ઠાકોર સમાજનું જે મહાસંમેલન મળ્યું. મહાસંમેલનની અંદર ઠાકોર સમાજના સામાજિક રાજકીય આગેવાનો તો હાજર હતા જ, પરંતુ એ જ ઠાકોર સમાજના સંમેલનની વચ્ચે પાટીદાર સમાજના આગેવાનનો એક વિડીયો સામે આવ્યો. ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર પાટીદાર સમાજના આગેવાનની ટકોર સામે આવી હતી. પાટીદાર આગેવાન નચિકેત મુખીએ પાટીદારોને ટકોર કરી છે. અડધી રાત્રે સમાજની ચિંતા કરતા લોકો જાગ્યા છીએ, પાટીદારો સૂઈ રહ્યા હોય તો જાગી જજો, આવી વાત પણ નચિકેત મુખીએ કરી હતી. હવે નહીં જાગો તો પૂરા થતા વાર નહીં લાગે, આવી વાત પણ પાટીદાર સમાજને ટકોર કરતા પાટીદાર આગેવાન નચિકેત મુખીએ કરી હતી. પાટીદાર એકતાનું મિશન લઈને બહાર નીકળવા હું જઈ રહ્યો છું, તમારા સમર્થનથી પ્રચંડ એકતા અને સંગઠન બનાવવા પણ જઈ રહ્યો છું, આવી વાત પણ નચિકેત મુખીએ કરી. આમ તો એ ઠાકોર સમાજનું એ મહાસંમેલન રાત્રિના 3 વાગે બોલાવવામાં આવ્યું. બહોળો તેમને પ્રતિસાદ પણ મળ્યો અને હવે ઠાકોર સમાજ બાદ અન્ય સમાજો પણ પોતાના સમાજને જાગવાની એક પ્રકારની ટકોર કરી રહ્યા છે. અને આ બધા વચ્ચે ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર પાટીદાર આગેવાન નચિકેત મુખી પણ પહોંચ્યા હતા અને ત્યાંથી જ તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો અને તેમાં કહ્યું છે કે પાટીદારો હવે તમે સૂઈ રહ્યા હોય તો જાગી જજો, હવે આપણો જાગવાનો સમય આવ્યો છે, જો આપણે નહીં જાગીએ તો પછી આપણે પૂરા થઈ જશું, આવી વાત પણ નચિકેત મુખીએ કરી. અને એક પાટીદાર એકતા મિશન લઈને હું આવનારા સમયમાં નીકળી રહ્યો છું, એટલે જોવાનું તો એ પણ રહેશે કે નચિકેત મુખી આવનારા સમયમાં પાટીદારોને સંગઠિત કરવા માટે, ફરી એક વખત પાટીદારોને એક કરવા માટે શું માસ્ટર પ્લાન ઘડી રહ્યા છે. થોડા દિવસો પહેલા એસપીજીના કાર્યક્રમમાં પણ નચિકેત મુખીએ કંઈક આવી જ ટકોર કરી હતી સમાજને કે સમાજના કોઈ પણ એ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, તમામે સમાજને સંગઠિત કરવા માટે એક મંચ ઉપર આવવું જોઈએ. આવનારા સમયની અંદર પાટીદાર સમાજ એ પોતાની એકતા બતાવશે, આવી વાત નચિકેત મુખીએ એસપીજીના કાર્યક્રમમાં કરી હતી. અને ફરી એક વખત નચિકેત મુખીએ ચર્ચાનો વિષય બન્યા છે. અને આ વખતે ઠાકોર સમાજના મહાસંમેલનની અંદરથી નચિકેત મુખીએ પોતાના પાટીદાર સમાજને આહવાન કર્યું છે કે સૂતા હોય તો જાગી જજો. આવો એ વિડીયો આપણે સાંભળીએ, જેમાં નચિકેત મુખી ઠાકોર સમાજના મહાસંમેલનમાંથી પાટીદાર સમાજને શું ટકોર કરી રહ્યા છે. મિત્રો, આજે હું અહીં આવ્યો છું ઠાકોર સમાજના સંમેલનની અંદર. મોટી સંખ્યામાં જો ઠાકોરો ભેગા થયા હતા આવી કડકડતી ઠંડીમાં, અને રાતના 3 વાગે વગર જમણવાર વગર તમે જોઈ શકો છો કે જો પબ્લિક કેટલી ભેગી થઈ છે. એ ઠાકોરો જો શિક્ષણ માટે, સમાજ માટે જો ભેગા થઈ ગયા હોય તો આ પાટીદારો ખરેખર સમજવું છે. પાટીદારો ક્યાં છે આમાં? આપણા પટેલો બધા હોઈ રહ્યા છે. પટેલો જે એકતા કરી આજ છેલ્લા 10 વર્ષની અંદર એકતા તમામ તૂટી ગઈ છે. ભારતના નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે પાટીદારો ભેગા થઈ ગયા અને આજે એવું આપણા પાટીદારોનો ગઢ એવું ગુજરાતની અંદર પાટીદારો સંગઠિત નથી. આજે આપણે વિચારવું જોઈએ, પાટીદારો સૂઈ રહ્યા છીએ, આપણે તો જાગવું પડશે. તો જાગશું નહીં તો પટેલાઓ મરી જશું બધા. તો ગુજરાતની અંદર આપણું ક્યાંય જગ્યાએ નામ નહીં છે પાટીદારોના ગઢની અંદર. ગુજરાતની અંદર પાટીદારોની એકતા તૂટી રહી છે અને આ એકતા ભેગી કરવા માટે આગામી સમયમાં જયારે વિધાનસભાનું સત્ર ચાલુ થશે ત્યારે પાટીદારોને એક કરવા માટે પાટીદારોનું એક સત્ર ચાલુ કરવામાં આવશે. અને સત્ર ચાલુ કરવાની શરૂઆત અંબાજી માતાના મંદિરથી ગુજરાતના ખૂણે ખૂણે, ગામડે ગામડે અને શહેરમાં, જિલ્લામાં જેટલા પણ પાટીદારો બેસે છે બધા પાટીદારોના ઘેર જઈ જઈને એમને ત્યારે જાગૃત કરવામાં આવશે. અને જાગૃત કરવા માટેના આ પાટીદારો સત્રનું મિશન લઈને આપણે બહાર નીકળી રહ્યું છું. આપ સૌની આપણી નૈતિક જવાબદારી છે કે આપણે આ જે મિશન છે એની અંદર આપણે બધા ભેગા થઈએ અને આગળ એક પ્રચંડ તાકાત સાથે અખંડ એકતાનું નિર્માણ કરીએ અને એના માટે ગામડે ગામડે સંગઠન બનાવવું પડશે. આ સૌએ જાગવું પડશે. બાકી જો પટેલિયા, જો તમે આ એકતા જોઈને જો તમારા રૂવાટા ઊભા ના થાય ને તો ખરેખર પાટીદારના કુળમાં તમારો જન્મ જ ના લેવો જોઈએ અને પાટીદારોનું ગર્વ ના લેવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સરકાર. મિત્રો, આજે હું અહીં આવ્યો છું ઠાકોર સમાજના સંમેલનની અંદર. મોટી સંખ્યામાં જો ઠાકોરો ભેગા થયા હતા આવી કડકડતી ઠંડીમાં, અને રાતના 3 વાગે વગર જમણવાર વગર તમે જોઈ શકો છો કે જો પબ્લિક કેટલી ભેગી થઈ છે.
એ ઠાકોરો જો શિક્ષણ માટે સમાજ માટે જો ભેગા થઈ ગયા હોય તો આ પાટીદારો ખરેખર સમજવું છે. પાટીદારો ક્યાં છે આમાં? આપણા પટેલો બધા હોઈ રહ્યા છે. પટેલો જે એકતા કરી આ છેલ્લા 10 વર્ષની અંદર એ એકતા તમામ તૂટી ગઈ છે. ભારતના નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે પાટીદારો ભેગા થઈ ગયા અને આજે એવું આપણા પાટીદારોનો ગઢ એવું ગુજરાતની અંદર પાટીદારો સંગઠિત નથી. આજે આપણે વિચારવું જોઈએ પાટીદારો સુઈ રહ્યા છીએ આપણે એટલે જાગવું પડશે. તો જાગશું નહીં તો પટેલાઓ મરી જશું બધા. તો ગુજરાતની અંદર આપણું ક્યાંય જગ્યાએ નામ નહીં છે પાટીદારોના ગઢની અંદર. ગુજરાતની અંદર પાટીદારોની એકતા તૂટી રહી છે અને આ એકતા ભેગી કરવા માટે આગામી સમયમાં જયારે વિધાનસભાનું સત્ર ચાલુ થશે ત્યારે પાટીદારોને એક કરવા માટે પાટીદારોનું એક સત્ર ચાલુ કરવામાં આવશે અને સત્ર ચાલુ કરવાની શરૂઆત અંબાજી માતાના મંદિરથી ગુજરાતના ખૂણે ખૂણે ગામડે ગામડે અને શહેરમાં જિલ્લામાં જેટલા પણ પાટીદારો બેસે છે બધા પાટીદારોને ઘેર જઈ જઈને એમને ત્યારે જાગૃત કરવામાં આવશે અને જાગૃત કરવા માટેના આ પાટીદારો સત્રનું મિશન લઈને એમનું બહાર નીકળી રહ્યું છે. આપ સૌની એમની નૈતિક જવાબદારી છે કે આપણે આ જે મિશન છે એની અંદર આપણે બધા ભેગા થઈએ અને આગળ એક પ્રચંડ તાકાત સાથે અખંડ એકતાનું નિર્માણ કરીએ અને એના માટે ગામડે ગામડે સંગઠન બનાવવું પડશે. આપ સૌએ જાગવું પડશે. બાકી જો પટેલિયા જો તમે આ એકતા જોઈને જો તમારા રૂવાટા ઊભા ના થાય ને તો ખરેખર પાટીદારના કુળમાં તમારે જન્મ જ ના લેવો જોઈએ અને પાટીદાર હોવાનું ગર્વ ના લેવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય સરકાર.